ફટાફટ મને જવાબ આપી દો. તો સ્પેસમાં જનાર પહેલા ભારતીય વ્યક્તિનું નામ શું હતું? અગર તમે પણ રાકેશ શર્મા કીધું છે તો સ્કૂલમાં તમે બી ધ્યાન આપ્યું હશે. એપ્રિલ 1984માં રાકેશ શર્મા પહેલા ભારતીય હતા જે સ્પેસમાં ગયા હતા. એના પછી ભારતીય મૂળના પણ ભારતીય નાગરિક નહીં એવા નાસામાંથી તો 3 બીજા ભારતીયો સ્પેસમાં ગયા છે, કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ અને રાજાચરી. પણ ભારતીય મૂળના ભારતીય નાગરિક હવે બીજા એક વ્યક્તિ બનવાના છે જે સ્પેસમાં જવાના છે, અને એ 41 વર્ષ પછી ભારતીય નાગરિક સ્પેસમાં જશે રાકેશ શર્માની સ્પેસ ફ્લાઇટ પછી, અને એમનું નામ છે શુભાંશુ શુક્લા. હવે શુભાંશુ શુક્લા છે કોણ? એમ તો એમના નામમાં 3 વખત શું આવે છે એ આપણને ખબર પડી જાય છે, પણ શુભાંશુ શુક્લા સ્પેસમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જવાના છે. એ કઈ રીતે જવાના છે, એ છે કોણ, અને એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જેમાં જવાના છે એ છે શું? આ બધું જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આજે આપણે વાત કરવાની છે 10મી જૂને ટેક ઓફ કરનાર એક્સિયોમ મિશન કે AX4 મિશનની. આ મિશનમાં 4 એસ્ટ્રોનોટ સ્પેસમાં જવાના છે ને 4 કોણ છે? ભારતના ઈસરો તરફથી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા, પોલેન્ડ તરફથી ઉઝનાન્સ્કી વિઝનેવ્સ્કી છે, હંગરી તરફથી તિબોર કપુ અને એક્સ નાસાના પેગી વિટસન. આ 4 એસ્ટ્રોનોટ્સ જવાના છે. આ 4 એસ્ટ્રોનોટ્સ એક્સિયોમ 4 મિશનમાં પૃથ્વીથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જવાના છે, જે પૃથ્વીથી 400 કિલોમીટર ઉપરની તરફ આવે. આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વિશે થોડા ફેક્ટ્સ કહું ને તો એ સૌથી મોટું મેનમેડ ઓબ્જેક્ટ જે અત્યારે પૃથ્વીની આજુબાજુ પરિક્રમા ઓર્બિટ કરી રહ્યું છે ને એ છે, જે એક દિવસમાં 24 કલાકમાં 15.5 વખત પૃથ્વીની પરિક્રમા કરે છે. એની સ્પીડ 28,000 કિલોમીટર પર અવરની છે, અને આ જે પરિક્રમા કરે છે એક પરિક્રમા 93 મિનિટમાં પતી જાય છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અત્યાર સુધી 3000થી વધુ એક્સપેરિમેન્ટ્સ કન્ડક્ટ કરેલા છે. વર્ષ 2001થી અત્યાર સુધી એવું ક્યારે બન્યું જ નથી કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં કોઈ ના હોય. એટલે પૃથ્વીની બહાર એક વ્યક્તિ તો હોય છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મિનિમમ. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં સ્લીપિંગ ક્વાર્ટર, બાથરૂમ, જીમ અને સ્પેશિયલ વ્યુઇંગ વિન્ડો છે જેમાંથી પૃથ્વી આપણને દેખાઈ શકે. એક્સિયોમ 4 મિશનની આપણે વાત કરીએ તો આ મિશનમાં 60 એક્સપેરિમેન્ટ્સ થવાના છે જે 31 કન્ટ્રીઝે સબમિટ કરેલા છે. ભારતની આપણે વાત કરીએ તો ઘણા બધા સીડ્સ, ઘણા બધા સ્પ્રાઉટ્સ મોકલ્યા છે આપણે સ્પેસમાં કે માઇક્રોગ્રેવિટી, ત્યાં આગળ ગુરુત્વાકર્ષણ તો હોય નહીં, માઇક્રોગ્રેવિટી હોય. આ માઇક્રોગ્રેવિટીમાં આ બીજ ઉપર શું અસર પડે છે અને એના પછી એ પૃથ્વી ઉપર આવે ને એના પછી જે પાક આપણે કરીએ છીએ ને એ પાકમાં શું અસર થાય છે ને એ બધા એક્સપેરિમેન્ટ્સ ભારતના કરવાના છે. આવા ટોટલ 60 અલગ અલગ એક્સપેરિમેન્ટ્સ થવાના છે સ્પેસમાં. પોલેન્ડ, હંગરી અને ઇન્ડિયા ત્રણેય માટે સેકન્ડ સ્પેસ મિશન હશે ને ત્રણેયના જે એસ્ટ્રોનોટ સ્પેસમાં જઈ રહ્યા છે એ બીજી વખત જ એમના દેશની હિસ્ટ્રીમાં જઈ રહ્યા છે. ભારતની વાત કરીએ તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર આ પહેલા ભારતીય નાગરિક પગ મૂકવાના છે. એક્સિયોમ મિશન 4 છે એ મિશન થવાનું છે સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટમાં, ડ્રેગનમાં. આ ડ્રેગન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે અટેચ થઈ જવાનું છે. 14 દિવસ માટે એ અટેચ્ડ જ રહેશે. બધા એસ્ટ્રોનોટ સ્પેસ સ્ટેશનમાં જશે, એક્સપેરિમેન્ટ કન્ડક્ટ કરશે. 14 દિવસ પછી પાછા ડ્રેગનમાં બેસશે અને પૃથ્વી ઉપર ડ્રેગન પાછું લેન્ડ થઈ જશે. મિશન એમ તો 1-2 વખત ડિલે થયો છે, પણ એનો ફાઇનલ ટાઈમ ટેક ઓફનો છે 10મી જૂન 2025નો 8:22 ET, એટલે ભારતીય સમય પ્રમાણે 10મી જૂને સાંજના 5:22 ટેક ઓફ થવાનું છે. હવે આ શુભાંશુ શુક્લા કોણ છે ને એમની માહિતી થોડી આપવા માંગુ છું તમને. ઓક્ટોબર 1985માં શુભાંશુ શુક્લાનો જન્મ થયો હતો લખનઉ, ઉત્તર પ્રદેશમાં. કારગિલ યુદ્ધ થયું ને એના પછી એમની અંદર આમ દેશપ્રેમ જાગી ગયો અને એમણે NDAમાં UPSCના માધ્યમથી એડમિશન લીધું. 2005માં BSc કમ્પ્યુટર સાયન્સમાં કમ્પ્લીટ કર્યું NDAમાંથી, એટલે નેશનલ ડિફેન્સ એકેડેમીમાંથી. એના પછી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાંથી એમણે એમનું માસ્ટર્સ કમ્પ્લીટ કર્યું એરોસ્પેસ એન્જિનિયરિંગમાં, અને પછી ઇન્ડિયન એરફોર્સમાં જોડાયા અને માર્ચ 2024 સુધી એક ગ્રુપ કેપ્ટન બની ગયા. MiG-21, MiG-29, સુખોઈ Su-30 Mark 1, ડોર્નિયર એરક્રાફ્ટ, જેગુઆર હોક અને AN-32 આ બધા એરક્રાફ્ટમાં એમણે મહારત હાંસલ કરી. 2019માં ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિને એમને ભારતની સ્પેસ ફ્લાઇટ માટે સિલેક્ટ કર્યા. 2021માં એમને રશિયામાં યુરી ગેગરિન કોસ્મોનોટ ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ મળી. 2024માં ફેબ્રુઆરી મહિનામાં જાહેર કરવામાં આવ્યું કે જે 2026નું આપણું ગગનયાન મિશન છે ને 3 દિવસનું સ્પેસમાં મોકલવાનું 3 એસ્ટ્રોનોટ્સને, એમાં એમનું નામ પણ જાહેર થયું અને એમને ભારતના
ગગનયાત્રી તરીકે પણ ઓળખવામાં આવ્યા અને અત્યારે 2025માં એક્સિયોમ મિશન 4માં સ્પેસમાં ઓલરેડી જઈ રહ્યા છે. એટલે ભારત અને ઇસરો સ્પેસમાં હવે બહુ જ ગતિથી આગળ વધી રહ્યું છે એ મને દેખાઈ રહ્યું છે. પણ આ શુભાંશુ શુક્લાને મારા તરફથી ઓલ ધ બેસ્ટ છે અને તમે બીજો એમને ઓલ ધ બેસ્ટ કહેવા માંગો છો કે પછી આ વિડીયો તમે જુઓ ત્યાં સુધી એમણે ટેક ઓફ લઈ લીધો છે અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પહોંચી ગયા છે, તો એમના અમારા તરફથી ગુડ વિશિસ. આ માહિતીથી તમને કંઈક નવું જાણવા મળ્યું છે ને આવી જ માહિતી જો જોવી ગમે છે તો એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું. વીટીવીનું એપ ડાઉનલોડ કર્યું કે નહીં?